વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે ગઈકાલે જુદા જુદા તત્વોના ટકાવાર પ્રમાણને આધારે પ્રમાણસૂચક સૂત્ર શોધ્યું. હવે પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે આપણે 7 કોલમનો ફોર્મ્યુલા યાદ રાખવાનો. અગેન રિવાઇઝ કરીએ તો પહેલી કોલમમાં જે તે તત્વના પરમાણુનું નામ લખવાનું, પછી બીજી કોલમમાં જે તે તત્વના પરમાણુની સંજ્ઞા લખવાની, ત્રીજી કોલમમાં તે ન્યુમેરિકલમાં જે તે તત્વનું ટકાવાર પ્રમાણ લખવાનું, ચોથી કોલમમાં જે તે તત્વના પરમાણુનું દળ લખવાનું, પાંચમી કોલમમાં જે તે તત્વના પરમાણુના મોલ શોધવાના. કેવી રીતે? તો જે ટકાવાર પ્રમાણ છે તેને વજન સ્વીકારીને ડિવાઇડેડ બાય તે તત્વનું પરમાણુય દળ મૂકતા જે તે પરમાણુનું મોલ શોધવાનું. મોલ સંખ્યા શોધાઈ ગયા બાદ નાનામાં નાની મોલ સંખ્યા પર સર્કલ કરવાનું અને કોલમ નંબર 6માં સરળ મોલર ગુણોત્તર શોધવાનો, જેમાં બધી જ મોલ સંખ્યા એટલે કોલમ નંબર 5ની જેટલી બી મોલ સંખ્યા છે તેને નાનામાં નાની મોલ સંખ્યા વડે ભાગવાનું. તો તે સરળ મોલર ગુણોત્તર આપશે કોલમ નંબર 6. હવે કોલમ નંબર 6માં જે મોલ સંખ્યા મળે તો તે અપૂર્ણાંક સંખ્યામાં હશે, તો તેને રાઉન્ડ ઓફ કરીને ઓર યોગ્ય સહગુણક વડે ગુણીને સાદી પૂર્ણાંક સંખ્યામાં લખવાનું અને તે સાદી પૂર્ણાંક સંખ્યા કોલમ નંબર 7 કરવાનું. આ રીતે જે તે તત્વની સાદી પૂર્ણાંક સંખ્યા મળે અને એના બેઝ પરથી જે તે તત્વના પરમાણુની સંજ્ઞા એની નીચે તે પરમાણુની સંખ્યા લખીને પ્રમાણસૂચક સૂત્ર બનાવવાનું. આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા. હવે આજના લેક્ચરમાં આપણે પ્રમાણસૂચક સૂત્ર પરથી આણ્વીય સૂત્ર કેવી રીતે નક્કી કરવું તે શોધશું. તો સંયોજનનું આણ્વીય સૂત્ર નક્કી કરવા માટે તો પહેલાં તો આપણને પ્રમાણસૂચક સૂત્ર જાણવું જરૂરી છે. તો તે તો આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે જોયું તે આપણે જોયું. તો જો આપણે દાખલા માટે જ વાત કરીએ તો કોયડો નંબર 1.2 જે છે તો તેમાં આપણે પ્રમાણસૂચક સૂત્ર શું શોધ્યું? સૂચક સૂત્ર CH2Cl મેળવ્યું. હવે આણ્વીય સૂત્ર નક્કી કરવા માટે પહેલા તો તમને પ્રમાણસૂચક સૂત્ર જાણવું જરૂરી છે, તો એ આપણે જાણી લીધું. પછી આણ્વીય સૂત્ર જાણી લીધા બાદ આપણે સ્ટેપ નંબર એ શું કરવાનું? પ્રમાણસૂચક સૂત્ર દળ શોધવાનું, જેને ઇમ્પિરિકલ ફોર્મ્યુલા માસ કહેવામાં આવે. હવે પ્રમાણસૂચક સૂત્ર દળ કેવી રીતે શોધાય? તો પ્રમાણસૂચક સૂત્રમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુના પરમાણુય દળનો સરવાળો કરે. જેમ આપણે આણ્વીય દળ શોધીએ તેવી રીતે પ્રમાણસૂચક સૂત્ર દળ શોધાય. કે જેમ કે મારી પાસે અહીંયા પ્રમાણસૂચક સૂત્ર CH2Cl છે, તો મારે શોધવાનું શું? પ્રમાણસૂચક સૂત્ર દળ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ કાર્બનનું પરમાણુય દળ પ્લસ 2 ઇન્ટુ હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ 1 ઇન્ટુ Clનું પરમાણુય દળ. હવે અહીંયા કાર્બનનું પરમાણુય દળ કેટલું છે આપણને ખબર છે, 12 છે. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે અને ક્લોરીનનું પરમાણુય દળ કેટલું છે? 35.5. જો મને પરમાણુય દળ યાદ હોય તો જ હું ફટાફટ કરી શકું ગણતરી. એટલે 12 વત્તા 2 વત્તા 35.5, 12 ને 2 14 પ્લસ 35.5, તો ધેટ વિલ ગીવ યુ 49.5. એટલે અણુસૂત્ર શોધવા પહેલા આપણે પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું. પ્રમાણસૂચક સૂત્ર શોધી લીધા બાદ પ્રમાણસૂચક સૂત્ર દળ લખવાનું. પ્રમાણસૂચક સૂત્ર દળ કેવી રીતે શોધાય? તો પ્રમાણસૂચક સૂત્રમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુય દળનો સરવાળો કરીને આપણે પ્રમાણસૂચક સૂત્ર દળ ફાઇન્ડ કરવાનું થાય. તો આ મને તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર દળ મળ્યું. એટલે અણુસૂત્ર નક્કી કરવા માટે પહેલા પ્રમાણસૂચક સૂત્ર શોધ્યું લાસ્ટ લેક્ચરમાં. પછી પ્રમાણસૂચક સૂત્ર શોધાઈ ગયા બાદ પ્રમાણસૂચક સૂત્ર પરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર દળ મેળવ્યું. હવે સ્ટેપ નંબર 2 જે છે તે શું કહે છે કે સિમ્પલ ઇન્ટીગર નંબર ફાઇન્ડ કરવાનું, સચ એઝ 1 2 3, જેને આપણે સિમ્પલ ઇન્ટીગર નંબર n કહીએ છીએ. અને સિમ્પલ ઇન્ટીગર નંબર જે છે તો એ કેવી રીતે શોધાય? તો તે સંયોજનનું મોલર દળ જે ન્યુમેરિકલમાં આપેલું જ હશે અને ડિવાઇડેડ બાય
આપણે પ્રમાણસૂચક સૂત્ર દળ જે આપણે સ્ટેપ એમાં શોધ્યું, અહીંયા શોધ્યું ને આપણે તે. ઘણી વખત શું થાય કે ન્યુમેરિકલમાં સંયોજનનું મોલર દળ એ લોકો આપેલું જ હોય અને આપણે પ્રમાણસૂચક સૂત્ર દળ શોધીને આપણે આ સંખ્યા n શોધીએ છીએ. પરંતુ નીટની એક્ઝામ અને જેઈની એક્ઝામ માટે કાળજી શું રાખવાની કે એ લોકો મોલર દળ નહીં આપેલું હોય, પરંતુ તે પદાર્થ જો બાષ્પશીલ હોય તો એ પદાર્થની બાષ્પ ઘનતા આપેલું હોય, જેને વેપર ડેન્સિટી કહેવાય. તો ત્યારે તે પદાર્થનું જે મોલર દળ જે છે તો તે આ બાષ્પ ઘનતાનો ઉપયોગ કરીને મોલર દળ શોધવાનું થાય. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. ખાસ કાળજી રાખજો. વોટ આઈ એમ ટેલિંગ, સ્ટેપ નંબર બીમાં મારે સિમ્પલ ઇન્ટિગર નંબર n શોધવાનો છે. એ n કેવી રીતે શોધી શકાય? તો સંયોજનનું મોલર દળ ડિવાઇડેડ બાય પ્રમાણસૂચક સૂત્ર દળ કરવાથી હું આ n શોધી શકું. જો મને દાખલામાં મોલર દળ આપેલું હોય અને મેં પ્રમાણસૂચક સૂત્ર પરથી સૂત્ર દળ શોધેલું હોય, પ્રમાણસૂચક સૂત્ર દળ શોધેલું હોય, તો મને આ n સંખ્યા મળી જાય. પણ ઘણા બધા ન્યુમેરિકલમાં એ લોકો મોલર દળ નથી આપેલું, પરંતુ તે બાષ્પશીલ સંયોજનની બાષ્પ ઘનતા આપેલી હોય. તો ત્યારે એવા કિસ્સામાં મારે મોલર દળ કેવી રીતે શોધવાનું કે જે તે બાષ્પશીલ સંયોજનની બાષ્પ ઘનતાને 2 વડે ગુણવાનું અને એના બેઝ પરથી મારે એ મોલર દળ શોધવાનું. ત્યારબાદ એ મોલર દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ કરતાં મને સિમ્પલ ઇન્ટિગર નંબર n મળશે અને એના બેઝ પરથી અણુ સૂત્ર શોધીશ. એટલે હવે આપણા માઇન્ડમાં ડાઉટ શું થાય કે સર આ સૂત્ર મારે ક્યારે એપ્લાય કરવાનું? તો આ સૂત્ર આપણે ક્યારે એપ્લાય કરવાનું કે જ્યારે આપણને દાખલામાં મોલર દળ ન આપેલું હોય, પરંતુ બાષ્પશીલ સંયોજનની બાષ્પ ઘનતા, જેને વેપર ડેન્સિટી કહેવામાં આવે, તે આપેલી હોય. તો ત્યારે આપણે એ બાષ્પ ઘનતાને 2 વડે ગુણીને તે બાષ્પશીલ સંયોજનનું મોલર દળ શોધવાનું. આ સૂત્ર કેવી રીતે આવે તો તે આપણે અત્યારે વિચારવાની જરૂરિયાત નથી. જસ્ટ યુ નીડ ટુ રિમેમ્બર, બિકોઝ ઓલરેડી ચેપ્ટરમાં ઘણા બધા ઇક્વેશન યાદ રાખવાના છે, તો અનનેસેસરી આપણે બર્ડન ઓફ વર્કને વધારવાની જરૂરિયાત નથી. એટલે બાષ્પશીલ સંયોજનનું મોલર દળ એ તે બાષ્પશીલ સંયોજનની બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરવાથી એનું મોલર દળ શોધી શકાય. અને એ મોલર દળ ડિવાઇડેડ બાય પ્રમાણસૂચક સૂત્ર દળ કરવાથી આપણે સિમ્પલ ઇન્ટિગર નંબર n શોધીએ. શા માટે શોધીએ છીએ તે આના પછી તરત હું સમજાવું છું. તો હવે આપણે કોયડો નંબર 1.2 જે છે તેમાં આપણને પદાર્થનું મોલર દળ 98.96 ગ્રામ આપેલ છે. એ આપેલ છે. તો હવે સિમ્પલ ઇન્ટિગર નંબર n કેવી રીતે શોધી શકાય? તો સિમ્પલ ઇન્ટિગર નંબર અગાડી આપણે જોયું તેમ સંયોજનનું મોલર દળ ડિવાઇડેડ બાય સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર દળ કરવાથી આપણને સિમ્પલ ઇન્ટિગર નંબર મળે. હવે અહીંયા સંયોજનનું મોલર દળ કેટલું આપેલ છે? ધેટ ઇઝ 98.96 ગ્રામ. અને સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર દળ મને કેટલું આપેલ છે? તો ધેટ ઇઝ 49.5 ગ્રામ. ગ્રામ ઉડી જશે અને જો હું કેલ્ક્યુલેશન કરું તો આઈ એમ ડુઈંગ કેલ્ક્યુલેશન ઇન માય કેલ્ક્યુલેટર. ધેટ ઇઝ 98.96 divided by 49.5. that will give you 1.999 અને રાઉન્ડ ઓફ કરું તો ધેટ ઇઝ વોટ. તો આ જે સિમ્પલ ઇન્ટિગર નંબર જે છે તે હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ લાવવાની આપણે. તો તે સિમ્પલ ઇન્ટિગર નંબર શું છે? 2 છે. કેવી રીતે મળે સિમ્પલ ઇન્ટિગર નંબર? શા માટે એની જરૂરિયાત છે તે હું આના પછી સમજાવું છું. પણ એ કેવી રીતે શોધાય? તો જે તે સંયોજનનું મોલર દળ છેદમાં તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર દળ કરવાથી આપણને સિમ્પલ ઇન્ટિગર નંબર મળે. મોલર દળ ન્યુમેરિકલમાં આપેલું હશે. પ્રમાણસૂચક સૂત્ર દળ આપણે પ્રમાણસૂચક સૂત્રમાં રહેલા જુદા જુદા પરમાણુની સંખ્યાને જે તે પરમાણુના દળ વડે ગુણીને સરવાળો કરવાથી મળશે.
જો દાખલામાં મોલર દળ ન આપેલું હોય ને બાષ્પ ઘનતા આપેલી હોય તો બાષ્પ ઘનતાને 2 વડે ગુણીને મોલર દળ મેળવવાનું રહેશે. તો આ રીતે આપણે સિમ્પલ ઇન્ટિગર નંબર મેળવીએ છીએ. લાસ્ટ સ્ટેપ જે છે તો જે તે પદાર્થનું અણુસૂત્ર, જેને જ આણ્વીય સૂત્ર ઓર મોલેક્યુલર ફોર્મ્યુલા કહેવામાં આવે, તે નક્કી કરો. તે પદાર્થનું આણ્વીય સૂત્ર કેવી રીતે શોધી શકાય? તો સ્ટેપ નંબર બીમાં જે આપણે ઇન્ટિગર નંબર શોધી, સાદી ઇન્ટિગર સંખ્યા જે શોધી, તેને આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રમાણસૂચક સૂત્ર જે શોધેલું તેના વડે ગુણવાથી આપણને તે પદાર્થનું આણ્વીય સૂત્ર મળે. એટલે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું. ઘણી વખત આણ્વીય સૂત્ર આપેલું હોય, પ્રમાણસૂચક સૂત્ર આપેલું હોય, એના બેઝ પરથી એન શોધવા માટે કહે. ઘણી વખત આણ્વીય સૂત્ર અને ઇન્ટિગર નંબર આપેલું હોય, એના બેઝ પરથી પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે કહે. ઘણી વખત એન અને પ્રમાણસૂચક સૂત્ર આપેલું હોય ને એના બેઝ પરથી આણ્વીય સૂત્ર શોધવા માટે કહે. અને ઘણી વખત ટકાવાર પ્રમાણ અને આણ્વીય દળ આપેલું હોય ને એના બેઝ પરથી પહેલાં પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું, ત્યારબાદ પ્રમાણસૂચક સૂત્ર દળ શોધવાનું, ત્યારબાદ આણ્વીય દળ ડિવાઇડેડ બાય પ્રમાણસૂચક સૂત્ર દળ કરીને સિમ્પલ ઇન્ટિગર નંબર શોધવાનું, અને લાસ્ટમાં આપણે આણ્વીય સૂત્ર શોધવાનું આવશે. તો આ બધા જ ક્વેશ્ચન જે છે કોમ્પિટિટિવ બેઝના ક્વેશ્ચન છે, આ ટોપિકના રિલેટેડ છે. માટે ટોપિક આપણો એક લેક્ચરમાં કમ્પ્લીટ ન થતાં આપણે એક ટોપિકને 2 લેક્ચરમાં સ્પ્લિટ કરીએ. પહેલા લેક્ચરમાં આપણે પ્રમાણસૂચક સૂત્ર શોધતા શીખ્યા, બીજા લેક્ચરમાં આપણે અણુસૂત્ર શોધતા શીખ્યા. તો કોઈ પણ પદાર્થનું આણ્વીય સૂત્ર કેવી રીતે શોધાય? તો ઇન્ટિગર નંબરને પ્રમાણસૂચક સૂત્ર વડે મલ્ટીપ્લાય કરવાથી આપણે આણ્વીય સૂત્ર શોધી શકીએ. કે જેમ કે આપણે કોયડો નંબર 1.8 માટે જોઈએ તો ઇન્ટિગર નંબર આપણે કેટલો શોધેલો હતો? 2 શોધેલો હતો. પ્રમાણસૂચક સૂત્ર શું હતું? CH2Cl હતું, બરાબર. તો આના બેઝ પરથી આપણે શું લખી શકીએ? 2C પછી CH2Cl આ રીતે લખી શકીએ. અને આ જે સૂત્ર છે તેને આપણે અલ્ટરનેટિવલી કેમિકલ ફોર્મ્યુલામાં આ રીતે લખવાનું, C2H4 and Cl2. અને આ જે સંખ્યા છે તેને શું કહેવાય? અણુસૂત્ર. અણુસૂત્ર એટલે આપેલ સંયોજનનો એક અણુ એ 2 કાર્બન, 4 હાઇડ્રોજન અને 2 ક્લોરીન પરમાણુ ધરાવે છે. તો આ રીતે જે તે પદાર્થનું આપણે શું શોધી શકીએ છીએ? અણુસૂત્ર શોધી શકીએ છીએ. તો અણુસૂત્ર શોધવા માટે પોઈન્ટ નંબર 1, બી વેરી કેરફુલ, પ્રમાણસૂચક સૂત્ર શોધો. પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે આપણને જે 7 કોલમ છે તેનો ફોર્મ્યુલા ટેબલ આવડવું જોઈએ. પ્રમાણસૂચક સૂત્ર શોધાઈ ગયા બાદ તે પ્રમાણસૂચક સૂત્રમાં જુદા જુદા પરમાણુની સંખ્યાને તેમના પરમાણુય દળ વડે ગુણીને તેનો સરવાળો કરીને પ્રમાણસૂચક સૂત્ર દળ શોધો. ત્યારબાદ અણુભાર છેદમાં પ્રમાણસૂચક સૂત્રભાર કરીને સિમ્પલ ઇન્ટિગર નંબર શોધો. ત્યારબાદ સિમ્પલ ઇન્ટિગર નંબરને પ્રમાણસૂચક સૂત્ર વડે ગુણીને આણ્વીય સૂત્ર શોધો. જેટલા બી બ્લોક આપેલા છે મેં તમને, તે બધા જ બ્લોક જે છે તો તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૂત્ર તમને યાદ નહીં રહેશે. જો તમે બાય મિસ્ટેક અહીંયા એમ લખી દીધું કે પ્રમાણસૂચક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ આણ્વીય સૂત્ર, તો ડેફિનેટલી તમારો આખો ન્યુમેરિકલ બધી મહેનત શું જશે? પાણીમાં જશે. એટલે જેટલા બ્લોક પાડેલા છે તે બધા જ બ્લોક જે છે તો તે ઇમ્પોર્ટન્ટ છે અને તે સૂત્ર તમારે ખાસ મોડે રાખવાના. તો જ તમે નંબર ઓફ MCQ આ ટોપિકના બેઝ પર સોલ્વ કરી શકશો. હવે આપણે બીજો એક ક્વેશ્ચન જે આપણી ટેક્સ્ટબુકમાં એક્સરસાઇઝમાં આપેલો છે તેના વિશે ડિસ્કશન કરીએ. ટેક્સ્ટબુક એક્સરસાઇઝ નંબર 1.8, આયન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણો, જેમાં આયન અને ઓક્સિજનના 10% અનુક્રમે 69.9 અને 30.1 છે. હવે આ જે દાખલો છે તેની સાથે આ દાખલો પ્લસ કરેલો છે, જેમાં આયન અને ઓક્સિજનના 10% અનુક્રમે 69.9 અને 30.1 છે. આપણે લાસ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝ નંબર 1.3 જોયેલું. તો એક્સરસાઇઝ નંબર 1.3માં પણ આ રકમ તો આપેલી જ હતી કે આયનના આટલા પર્સન્ટેજ છે અને ઓક્સિજનના આટલા પર્સન્ટેજ છે, તો એનું પ્રમાણસૂચક સૂત્ર શોધેલું. તો હવે આપણે એ આખું પ્રમાણસૂચક સૂત્ર અહીંયા શોધતા નથી
અને ડાયરેક્ટ પ્રમાણસૂચક સૂત્ર પરથી આણ્વીય સૂત્રની ગણતરી કરીએ. હવે આયર્ન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણવા માટે પહેલી વસ્તુ આપણને શું ખબર હોવી જોઈએ કે તેનું પ્રમાણસૂચક સૂત્ર ખબર હોવું જોઈએ. તો તે આયર્ન ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર આપણે શોધેલું હતું. આપણે Fe2O3 શોધેલું હતું. હવે આ પ્રમાણસૂચક સૂત્ર ખબર હોય તો એના બેઝ પરથી આપણે સ્ટેપ નંબર 2 શું કરવાનું થાય? પ્રમાણસૂચક સૂત્ર દળ ફાઇન્ડ કરવાનું થાય. પ્રમાણસૂચક સૂત્ર દળ કેવી રીતે ફાઇન્ડ થાય? તો 2 ઇન્ટુ Fe નો પરમાણ્વીય દળ પ્લસ 3 ઇન્ટુ ઓક્સિજનનો પરમાણ્વીય દળ. હવે Fe નો પરમાણ્વીય દળ આપણે કેટલો છે? 56 લીધો છે. જનરલી એ 55.85 ગ્રામ પ્રતિ મોલ છે, પરંતુ આપણે જ્યારે ઇઝી યાદ રાખવું હોય તો Fe નો પરમાણ્વીય દળ 56 આપણે પૂર્ણાંક સંખ્યામાં યાદ રાખીએ રાઉન્ડ ઓફ કરીને. ઓક્સિજનનો પરમાણ્વીય દળ 16, 56 ઇન્ટુ 2 that is 112 પ્લસ 16 ઇન્ટુ 3 that is 48. તો આપણને આ 160 ગ્રામ પર મોલ મળે. આ શું મળ્યું? આપણને પ્રમાણસૂચક સૂત્ર દળ મળ્યું. હવે પ્રમાણસૂચક સૂત્ર દળ ફાઇન્ડ થઈ ગયા. પહેલાં આપણને અણુસૂત્ર શોધવા માટે પ્રમાણસૂચક સૂત્ર હોવું જરૂરી છે. પ્રમાણસૂચક સૂત્ર જાણી લીધા બાદ એના બેઝ પરથી પ્રમાણસૂચક સૂત્ર દળ ફાઇન્ડ કરવાનું. એના બેઝ પરથી આપણે સિમ્પલ ઇન્ટીગર નંબર n શોધવાનો. તો n એ કેવી રીતે શોધાય? તો પદાર્થનો અણુભાર છેદમાં તે પદાર્થનો પ્રમાણસૂચક સૂત્રભાર ઓર સૂત્ર દળ કહીએ. બરાબર? આ અણુભાર છે તેને જ આપણે મોલર દળ પણ કહીએ. હવે આપેલ ન્યુમેરિકલ માટે મોલર દળ જે છે તો તે આપણને 159.89 આપેલું છે. રકમમાં જ મેન્શન કરેલું છે કે આ જે ઓક્સાઇડ છે તેનું મોલર દળ 159.89 ગ્રામ પ્રતિ મોલ મેન્શન કરેલું છે. એટલે પદાર્થનું મોલર દળ આપેલું છે 159.89. પ્રમાણસૂચક સૂત્રભાર આપણે શોધ્યું તે કેટલું મળ્યું? 160. અને આના ડિવાઇડેડ બાય આ કરીએ તો આપણને નંબર કેટલા મળે? દેટ ઇઝ 0.99. રાઉન્ડ ઓફ કરીએ તો આપણને એનની વેલ્યુ કેટલી મળે? 1, જે સાદી પૂર્ણાંક સંખ્યા છે. એન્ડ ધેન આફ્ટર સ્ટેપ નંબર 4 કે કોઈ પણ સંયોજનનું અણુસૂત્ર કેવી રીતે શોધી શકાય? તો સંયોજનનું અણુસૂત્ર શોધવા માટે સિમ્પલ ઇન્ટીગર નંબર ગુણ્યા તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર કરવાનું. આ ઇક્વેશન યાદ રાખો. મેક્સિમમ સ્ટુડન્ટ અહીંયા બી ભૂલ કરે કે સિમ્પલ ઇન્ટીગર નંબર તો પ્રમાણસૂચક સૂત્ર દળ ડિવાઇડેડ બાય અણુભાર કરે, એટલે આખી કેલ્ક્યુલેશન રોંગ આવશે. બીજી તમે ભૂલ કરશો તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સંયોજનનું અણુસૂત્ર, એ તમારી બીજી ભૂલ હશે. તો કાળજી રાખવાની. સિમ્પલ ઇન્ટીગર નંબર એટલે સાદી પૂર્ણાંક સંખ્યા જે છે તો પદાર્થનું મોલર દળ ડિવાઇડેડ બાય પ્રમાણસૂચક સૂત્ર દળ કરવાથી મળે. અને અણુસૂત્ર કેવી રીતે શોધાય? તો n ઇન્ટુ પ્રમાણસૂચક સૂત્રના મલ્ટિપ્લિકેશન કરવાથી અણુસૂત્ર શોધાય. હવે આપેલ ન્યુમેરિકલ માટે આપણને nની વેલ્યુ કેટલી મળી છે? 1 મળી છે. તો અહીંયા 1 પ્લેસ કરીશ. પ્રમાણસૂચક સૂત્ર આપણી પાસે શું છે? Fe2O3. તો સંયોજનનું અણુસૂત્ર શું આવે? Fe2O3. એટલે એક કોમ્પિટિટિવની એક્ઝામમાં એમ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે કે નીચેનામાંથી એનના કયા મૂલ્ય માટે પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર એક થાય? આવો સિમ્પલ ક્વેશ્ચન કોમ્પિટિટિવમાં પૂછાયેલો છે. તો એનના વેલ્યુ 1 માટે સંયોજનનું અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર બંને કેવા થાય? એક સરખા થાય. તો આપેલ
ન્યુમેરિકલમાં ઇન્ટિગર નંબર 1 હોવાથી સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર તે જ સંયોજનનું શું બને છે? આણ્વીય સૂત્ર, અણુસૂત્ર બને છે. તો આ રીતે આપણે પદાર્થનું અણુસૂત્ર ફાઇન્ડ કરી શકીએ છીએ. ટેક્સ્ટબુક એક્સરસાઇઝ નંબર 1.34. એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ એ કાર્બન અને હાઇડ્રોજન એમ 2 તત્વો ધરાવે છે. તેના થોડા પ્રમાણની ઓક્સિજનની હાજરીમાં જો ગરમ કરવામાં આવે તો એમાંથી 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 0.690 ગ્રામ જેટલું પાણી મળે છે. અન્ય કોઈ નીપજ આપતું નથી. આ વેલ્ડિંગ વાયુનું 10 લીટર કદ એસટીપીએ મેઝરમેન્ટ કરેલું છે. તે 11.6 વજન દર્શાવે છે. તો આ જે વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ છે તેનું પ્રમાણસૂચક સૂત્ર, આ વાયુનું મોલર દળ અને આ વાયુનું આણ્વીય સૂત્ર ગણો. જ્યારે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર આવ્યું એટલે આપણને તરત જ પ્રમાણસૂચક સૂત્રવાળું ટેબલવાળો ક્વેશ્ચન યાદ આવી જવો જોઈએ. પહેલાં તો આટલી જે ઇન્ફોર્મેશન આપી છે આપણને તેના બેઝ પરથી કંઈક આપણે રફ ડેટા બનાવીએ કે આપણી પાસે વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ છે. વેલ્ડિંગ કરવા માટેનો આપણી પાસે એક બળતણ વાયુ જેને ફ્યુઅલ ગેસ કહેવાય તે છે. તે કયા 2 તત્વો ધરાવે છે? તો તે કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તેના થોડા પ્રમાણને આપણે ઓક્સિજનની હાજરીમાં શું કરીએ છીએ? ગરમ કરીએ છીએ. બાળીએ એટલે ગરમ કરીએ છીએ, બાળીએ છીએ. તો એમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી મળે છે. અન્ય કોઈ નીપજ નથી મળતી. આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું મળે છે? 3.38 ગ્રામ ને પાણી આપણને 0.690 ગ્રામ મળે છે. અન્ય કોઈ નીપજ મળતું નથી. આપણને આટલી વસ્તુ આપેલી છે. હવે મને પ્રમાણસૂચક સૂત્ર પૂછ્યું છે. તો પ્રમાણસૂચક સૂત્ર માટે મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં જ કીધેલું કે પ્રમાણસૂચક સૂત્ર ક્યારે શોધી શકાય? જ્યારે જે તે તત્વના પર્સન્ટેજ એટલે ટકાવાર પ્રમાણ આપણને ખબર હોય તો. પરંતુ આપણને અહીંયા ન્યુમેરિકલમાં કશે બી કાર્બન અને હાઇડ્રોજનના ટકાવાર પ્રમાણ આપ્યા નથી. આ જે બળતણ વાયુ તેનું પ્રમાણસૂચક સૂત્ર શોધવાનો પહેલો ક્વેશ્ચન છે. તો મને કાર્બન અને હાઇડ્રોજનના ટકાવાર પ્રમાણ આપવા જોઈએ, પણ એ લોકોએ મેન્શન કર્યા નથી. તો પહેલાં તો મારે આ જે વેલ્ડિંગ કરવાનો વાયુ તેમાં પર્સન્ટેજ ઓફ કાર્બન અને પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન શોધવાના છે. પરંતુ એના માટે મારે શું પહેલાં યાદ રાખવાનું કે આમાં જેટલો કાર્બન હશે તેટલો જ કાર્બન અહીંયા CO2માં હશે અને અહીંયા જેટલો હાઇડ્રોજન હશે તેટલો જ હાઇડ્રોજન અહીંયા H2Oમાં હશે. એટલે આ જે નીપજ CO2 અને H2O જે છે તેમાં જો હું કાર્બનના પર્સન્ટેજ અને હાઇડ્રોજનના પર્સન્ટેજ જો હું ફાઇન્ડ કરી લઉં તો તે કાર્બન અને હાઇડ્રોજનના પર્સન્ટેજ સેમ વેલ્ડિંગ કરવાના વાયુમાં હશે. આર યુ ગેટિંગ? કે આપણે આ બળતણ વાયુને ઓક્સિજનની હાજરીમાં બાળીને CO2 અને H2O મેળવ્યું છે. આપણને આ બળતણ વાયુનું પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું છે. તો એના માટે મને કાર્બન અને હાઇડ્રોજનના ટકાવાર પ્રમાણ આપવા જોઈએ, હોવા જોઈએ, પરંતુ એ મારી પાસે નથી. પરંતુ અહીંયા જેટલા કાર્બન અને હાઇડ્રોજન હશે તેટલું જ નીપજમાં કાર્બન અને હાઇડ્રોજન ગયું હશે. બિકોઝ બહારથી તો આપણે કશે કાર્બન અને હાઇડ્રોજન એડ નથી કરતા. બહારથી ફક્ત ઓક્સિજન એડ થયો છે અને જેનું અહીંયા આપણને કામ નથી. તો અહીંયા કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ જાણવા માટે CO2 અને H2Oમાં કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ જાણી લઈએ. તો એના બેઝ પરથી અહીંયા જેટલું ટકાવાર પ્રમાણ મળે તે જ ટકાવાર પ્રમાણ અહીંયા વેલ્ડિંગ કરવા માટેનો બળતણ વાયુ છે તેમાં હશે. તો ફર્સ્ટ આપણે ટકાવાર પ્રમાણ શોધીએ. કોના? કાર્બન અને હાઇડ્રોજનના ટકાવાર પ્રમાણ શોધીએ. પહેલાં આપણને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે CO2, તો તેનું મોલર દળ આપણી પાસે કેટલું છે? CO2નું મોલર દળ 44 ગ્રામ છે. બરાબર. અહીંયા CO2નું આપણને વજન કેટલું આપેલું છે? 1
3.38 ગ્રામ આપેલું છે. બરાબર. હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ કે 44 ગ્રામ CO2 એ 12 ગ્રામ કાર્બન ધરાવે. આપણી પાસે CO2 જે હોય તો તેમાં એક કાર્બન પરમાણુ છે, એટલે કાર્બન ડાયોક્સાઇડનું મોલર દળ જે 44 ગ્રામ છે તો તેમાં 12 ગ્રામ કાર્બન છે. આપણને અહીંયા વજન કેટલું તો 3.38 ગ્રામ CO2 એ કેટલા ગ્રામ કાર્બન ધરાવતો હશે? આવું થાય આપણને, આવું ખબર પડે તો 3.38 into 12 ડિવાઇડેડ બાય 44 જો કરશું આપણે તો એના બેઝ પરથી આપણને 0.9218 ગ્રામ કાર્બન મળશે. આ પહેલાં મને કાર્બનનું વજન મળે છે. બરાબર. હજુ આપણને પર્સન્ટેજ મળ્યા નથી. સ્ટીલ વી આર નોટ હેવિંગ પર્સન્ટેજ. હવે એવી જ રીતે H2O ની વાત કરીએ આપણે તો H2O નું મોલર દળ એ કેટલું છે? 18 ગ્રામ પર મોલ. અહીંયા પણ 44 ગ્રામ પર મોલ. અને અહીંયા આપણને ન્યુમેરિકલમાં H2O નું વજન કેટલું મળેલું છે? 0.690 ગ્રામ. તો હું એમ કહું કે 18 ગ્રામ H2O જે છે તો તે 2 ગ્રામ હાઇડ્રોજન ધરાવે. ખબર જ ને કે H2O નું મોલર દળ કેવી રીતે શોધી શકાય? તો 2 + 16 2 ગ્રામ એકોનું હાઇડ્રોજનનું પરમાણુય દળ છે. તો 18 ગ્રામ પાણીનો નમૂનો 2 ગ્રામ હાઇડ્રોજન ધરાવે તો 0.690 ગ્રામ H2O નો નમૂનો એ કેટલા ગ્રામ હાઇડ્રોજન ધરાવતો હશે? તો 0.690 into 2 ને ડિવાઇડેડ બાય 18 કરું હું તો એના બેઝ પરથી મને 0.0767 ગ્રામ શું મળે? હાઇડ્રોજન મળે. હવે અહીંયા મારી પાસે કાર્બન જે છે તો 0.9218 ગ્રામ છે અને હાઇડ્રોજન જે છે તો 0.0767 ગ્રામ છે. તો આ કાર્બન અને આ હાઇડ્રોજન જે છે તો તે આ વેલ્ડિંગ કરવાના વાયુમાં હાજર હશે એવું કહી શકું હું? એવું કહેવાય કે નહીં કહેવાય? એવું કહી શકાય. બરાબર. તો એના બેઝ પરથી આપણે ફર્સ્ટ પર્સન્ટેજ ફાઇન્ડ કરીએ. તો જે સંયોજન જે છે અહીંયા સંયોજન છે તે ફક્ત કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તો આના બેઝ પરથી નેક્સ્ટ હું સંયોજનનું કુલ વજન જો શોધું, સંયોજનનું કુલ વજન, સંયોજન જે ફક્ત કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું છે તો તેમાં કાર્બનનું વજન પ્લસ હાઇડ્રોજનનું વજન. તો કાર્બનનું વજન કેટલું? 0.9218 પ્લસ હાઇડ્રોજનનું વજન કેટલું? 0.0767 અને આમ કરીએ તો આપણને સંયોજનનું કેટલું વજન મળે? 0.9985 ગ્રામ જેટલું સંયોજનનું વજન મળે. આ સંયોજનનું કુલ વજન મળ્યું. હવે આ જે 0.9985 ગ્રામ જેટલું સંયોજન જે છે તો તે આટલા ગ્રામ કાર્બન અને આટલા ગ્રામ હાઇડ્રોજન ધરાવે. તો પર્સન્ટેજ ઓફ કાર્બન, તે સંયોજનમાં પર્સન્ટેજ ઓફ કાર્બન જો શોધવા હોય તો તે સંયોજનમાં કાર્બનનું દળ છેદમાં સંયોજનનું કુલ દળ ગુણ્યા 100 ટકાવાર પ્રમાણ. લાસ્ટ લેક્ચર જે હતો તે કન્સેપ્ટ બંધારણીય ટકાવાર પ્રમાણ શોધવા માટેનું. તો તે સંયોજનમાં કાર્બનનું કુલ દળ છેદમાં સંયોજનનું કુલ દળ. તો આ સંયોજનમાં કાર્બનનું કુલ દળ કેટલું છે? તો ધેટ ઇઝ
0.9218 છેદમાં સંયોજનનું કુલ દળ કેટલું છે 0.9985 અને ઇન્ટુ 100, તો ધેટ વિલ ગીવ યુ 92.32%. તો આ આપણને પહેલાં કોના પર્સન્ટેજ મળ્યા? આપણને કાર્બનના પર્સન્ટેજ મળ્યા. ગેટિંગ? આપણે પહેલાં કાર્બનનું વજન શોધ્યું, પછી હાઇડ્રોજનનું વજન શોધ્યું, એ બંનેનો સરવાળો કર્યો એટલે આપણને સંયોજનનું કુલ વજન મળ્યું. પછી એ સંયોજનમાં કાર્બનના ટકાવાર પ્રમાણ શોધવા હોય તો તે સંયોજનમાં કાર્બનનું કુલ દળ છેદમાં સંયોજનનું કુલ દળ ને ગુણ્યા 100 કરતાં આપણને ટકાવાર પ્રમાણ મળે. ઓર તો તમે સાદી ગણતરી એમ બી કરી શકો કે 0.9985 ગ્રામ એ સંયોજન એ આટલા ગ્રામ કાર્બન ધરાવે છે, તો 100 ગ્રામ નમૂનો કેટલા ગ્રામ કાર્બન ધરાવતા હશે? તો એના બેઝ પરથી આપણે પર્સન્ટેજ ઓફ કાર્બન અને પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન શોધી શકીએ. તો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન આપણે એ પદ્ધતિથી શોધીએ કે 0.9985 ગ્રામ સંયોજન એ 0.0767 ગ્રામ હાઇડ્રોજન ધરાવે છે. તો 100 ગ્રામ સંયોજન એ કેટલા ગ્રામ હાઇડ્રોજન ધરાવતું હશે? તો 0.0767 ડિવાઇડેડ બાય 0.9985 ઇન્ટુ 100 કરીએ તો એના બેઝ પરથી આપણને એ મળશે 7.68% ઓફ હાઇડ્રોજન. એટલે તમે કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ ક્યાં આ મેથડથી કરી શકો, ક્યાં આ મેથડથી કરી શકો. મેં અલ્ટરનેટિવ બંને મેથડ તમને સમજાવી દીધી. આઈધર યુ ગો થ્રુ ઇક્વેશન ઓર ગો થ્રુ બાય પર્ટિક્યુલર સ્ટેપ. તો બંનેથી તમને આન્સર તો કેવા મળવાના છે? સેમ મળવાના છે. હવે સંયોજન જે છે તો તેમાં કાર્બન અને હાઇડ્રોજન જ છે, તો આ બંને ટકાવાર પ્રમાણનો જો સરવાળો કરીએ તો 92 + 7 એટલે 99 અને 68 + 32 એટલે કુલ પર્સન્ટેજ કેટલા થઈ ગયા? 100% થઈ ગયા. ધેટ મીન્સ આપણને 100% નમૂનામાં કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ આપણને ખબર પડી ગયું. તો આ સ્ટેપ નંબર 1 હતું, પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે કાર્બન અને હાઇડ્રોજનનો પર્સન્ટેજ ફાઇન્ડ કરવાનું. તો આપણે અહીંયા લખશું ન્યુમેરિકલમાં સ્ટેપ 1 percentage of carbon and percentage of hydrogen શોધવા. અને તેના માટેનું આપણે આટલી એક્સરસાઇઝ કરી છે. હવે સ્ટેપ નંબર 2 સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવું. સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવા માટે આપણે પેલું 7 કોલમ વાળું ટેબલ બનાવવાનું યાદ રાખવાનું. બરાબર? પહેલું તત્વનું નામ, બીજામાં તત્વના પરમાણુની સંજ્ઞા, ત્રીજામાં તે તત્વનું ટકાવાર પ્રમાણ, ચોથામાં તે તત્વનું પરમાણુવીય દળ, પછી પાંચમામાં તે તત્વના પરમાણુના મોલ. મોલ કેવી રીતે શોધાય? વજનના છેદમાં પરમાણુવીય દળ કરવાથી. પછી છઠ્ઠામાં સાદો મોલર ગુણોત્તર અને કોલમ નંબર 7 પૂર્ણાંક સંખ્યામાં મોલર ગુણોત્તર. આટલું આપણને 7 કોલમ ધરાવતું ટેબલ બનાવવાનું. હવે તત્વનું નામ કયું છે? તો આપેલ સંયોજનમાં આપણી પાસે 2 તત્વ છે, કાર્બન અને હાઇડ્રોજન, જેની સંજ્ઞા કઈ છે? C+CnH. ટકાવાર પ્રમાણ કેટલા? 92.32 અને 7.68.
પરમાણવીય દળ કાર્બનનું કેટલું 12 ને હાઇડ્રોજનનું કેટલું 1. વજન કેટલું 92.32 ડિવાઇડેડ બાય 12, તો દેટ ઇઝ 7.69. અહીંયા 7.68 ડિવાઇડેડ બાય 1, તો તે 7.68. નાનામાં નાની મોલ સંખ્યા કઈ 7.68. તો સાદો મોલર ગુણોત્તર કેવી રીતે શોધાય? તો તે સંયોજનના બધા પરમાણુના જે મોલ છે તેને નાનામાં નાની મોલ સંખ્યા વડે ભાગવાનું. તો અહીંયા 7.69 ડિવાઇડેડ બાય 7.68 કરવાથી આપણને 1 જ મળે, અને અહીંયા 7.68 ડિવાઇડેડ બાય 7.68 કરવાથી પણ 1 મળે. હવે આ પૂર્ણાંક સંખ્યામાં મળી તો અહીંયા આપણે કંઈક બીજું એક્સ્ટ્રા નથી કરવાનું. તો પૂર્ણાંક સંખ્યામાં પણ મોલર ગુણોત્તર કેટલો થાય? 1 અને 1 જ થાય. ધેટ મીન્સ કે તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે રાઈટ થાય? તો પહેલાં કાર્બનની સંજ્ઞા C છે, તેનો પૂર્ણાંક સંખ્યા મોલર ગુણોત્તર કેટલો આવ્યો 1. હાઇડ્રોજનની સંજ્ઞા H છે, તેનો પૂર્ણાંક સંખ્યા મોલર ગુણોત્તર કેટલો આવ્યો 1. ધેટ ઇઝ C1H1. માટે પ્રમાણસૂચક સૂત્ર શું બનશે? CH બનશે. C1H1 જનરલી વાસ્તવમાં નથી લખતા, આપણે એને કોમનલી કયા તરીકે લખીએ છીએ? CH લખીએ. તો ધેટ ઇઝ સ્ટેપ નંબર 2, સંયોજનનું સૂચક સૂત્ર નક્કી કરવું. સ્ટેપ નંબર 3 જે છે, આપણને ન્યુમેરિકલમાં કોઈ પણ જગ્યાએ મોલર દળ નથી આપ્યું, તો આપણે મોલર દળ માટે એક મેં જેઈ અને નીટનો લાસ્ટ લેક્ચરમાં કન્સેપ્ટ કીધેલો હતો કે મોલર દળ એ આપણે ક્યાં બાષ્પ ઘનતાના બેઝ પરથી કરવું પડે, ક્યાં વિક્ટર મેયર પરથી કરવું પડે. તો અહીંયા વાયુનું મોલર દળ કેવી રીતે શોધાય? અને એના બેઝ પરથી આપણને વિક્ટર મેયર મેથડ તે શું કહે છે? કોઈ પણ વાયુનો નમૂનો STPA 22.4 લીટર કદ ધરાવે, અને STPA કોઈ પણ વાયુનો 22.4 લીટર જેટલું કદ તે વાયુના ગ્રામ આણ્વીય દળ, જેને આપણે GMM કહીએ, ગ્રામ મોલેક્યુલર માસ કહીએ, જેટલું વજન ધરાવે. તો વિક્ટર મેયર્સ મેથડ પ્રમાણે કોઈ પણ વાયુનો STPA 22.4 લીટર જેટલું કદ, એટલે કોઈ પણ વાયુનો નમૂનો STPA કેટલું કદ ધરાવે? તો 22.4 લીટર કદ. અને STPA કોઈ પણ વાયુનો 22.4 લીટર જેટલો નમૂનો એ તે વાયુના ગ્રામ આણ્વીય દળ જેટલું વજન ધરાવે. ને આ ગ્રામ આણ્વીય દળને જ આપણે શું કહીએ? મોલર દળ. મોલર દળ એટલે 1 મોલ પદાર્થનું દળ. તો આવું આપણે અગાડી મોલ સંકલ્પનામાં પણ શીખેલા છે. તો આ જે વિક્ટર મેયર મેથડ જે છે તેના બેઝ પરથી આપણે પદાર્થનું મોલર દળ શોધી શકીએ. અહીંયા આપણને શું કીધું છે કે they have given some information to us. એ લોકોએ આપણને એમ કીધું છે કે STPA વાયુનો 10 લીટર કદ આપેલું છે, અને તેનું વજન આપણને 11.6 ગ્રામ વજન આપ્યું છે. કે STPA વાયુનું 10 લીટર કદ એ 11.6 ગ્રામ જેટલું વજન ધરાવે છે. તો STPA વાયુનું 22.4 લીટર કદ એ કેટલું વજન ધરાવતું હશે? જો એ લોકો એમ કીધું કે વાયુનું કદ STPA 10 લીટર હોય ત્યારે વજન આટલું હોય, તો વિક્ટર મેયર મેથડ શું કહે કે કોઈ પણ વાયુનું
22.4 લિટર કદનું વજન એ તે પદાર્થનું આણ્વીય દળ. તો હવે એ બંનેને આપણે એપ્લાય કરીએ કે એસટીપીએ વાયુનું 10 લિટર કદ હોય તો વજન આટલું હોય, તો 22.4 લિટર કદ હોય તો કેટલું થાય? તો 22.4 ગુણ્યા 11.6 ડિવાઇડેડ બાય 10 કરવાથી આપણને 25.984 ગ્રામ મળે, અને દેટ ઇઝ અપ્રોક્સ 26 ગ્રામ પર મોલ મળે. માટે અહીંયા જે 26 ગ્રામ પર મોલ જે મળે છે તો તે વાયુનું શું છે? મોલર દળ છે. તેને જ એનું આણ્વીય દળ બી કહેવાય. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ એઝ વેલ એઝ જેઈ એક્ઝામ. નીટ અને જેઈ એક્ઝામ માટે આ યાદ રાખજો, આના બેઝ પરથી તમને કેલ્ક્યુલેશન આવશે કે જ્યારે આપણને આણ્વીય સૂત્ર શોધવા માટે આણ્વીય દળ નહીં આપેલું હોય અને બાષ્પઘનતા આપેલું હોય તો પદાર્થનું આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા બાષ્પઘનતા, એ સૂત્ર એપ્લાય કરવાનું. અને જો બાષ્પઘનતા ન આપેલું હોય અને એસટીપીએ વાયુના અમુક નમૂનાનું અમુક વજન આપેલું હોય તો ત્યારે વિક્ટર મેયર્સ મેથડ પ્રમાણે કે વાયુના એસટીપીએ તે કદ આટલું વજન ધરાવતું હોય તો 22.4 લિટર કદ કેટલું ધરાવે તેના બેઝ પરથી આપણે પદાર્થનું આણ્વીય દળ એટલે કે ગ્રામ આણ્વીય દળ એટલે કે મોલર દળને ફાઇન્ડ કરી શકીએ. અને એના બેઝ પરથી લાસ્ટ સ્ટેપ આપણે વાયુનું અણુસૂત્ર નક્કી કરી શકીએ. એન્ડ લાસ્ટ સ્ટેપ, ધેટ ઇઝ સ્ટેપ નંબર 4, તે વેલ્ડિંગ વાયુનું અણુસૂત્ર નક્કી કરવું. હવે અણુસૂત્ર નક્કી કરવા આપણને પહેલી માહિતી શું ખબર હોવી જોઈએ? પ્રમાણસૂચક સૂત્ર ખબર હોવું જોઈએ. તો આપણે પ્રમાણસૂચક સૂત્ર શું ફાઇન્ડ કર્યું? ધેટ ઇઝ CH ફાઇન્ડ કર્યું. પછી બીજી માહિતી આપણને શું ખબર હોવી જોઈએ? કે પ્રમાણસૂચક સૂત્ર દળ ખબર હોવું જોઈએ. પ્રમાણસૂચક સૂત્ર દળ કેવી રીતે શોધી શકાય? તો પ્રમાણસૂચક સૂત્રમાં રહેલા જે તે પરમાણુની સંખ્યાને તેના પરમાણુય દળ વડે ગુણીને તેમનો સરવાળો કરવાનો. અહીંયા 1 ઇન્ટુ કાર્બનનું પરમાણુય દળ પ્લસ 1 ઇન્ટુ હાઇડ્રોજનનું પરમાણુય દળ. તો અહીંયા કાર્બનનું પરમાણુય દળ 12, હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 કરીએ તો દેટ ઇઝ 12 પ્લસ 1 દેટ ઇઝ 13 ગ્રામ મળશે. આપણને શું મળશે? પ્રમાણસૂચક સૂત્ર દળ મળશે. સ્ટેપ નંબર 3, સિમ્પલ ઇન્ટીગર નંબર શોધવું. સિમ્પલ ઇન્ટીગર નંબર કેવી રીતે શોધાય? તો તે પદાર્થનું મોલર દળ ડિવાઇડેડ બાય પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર દળ કરવું. મોલર દળ આપણને કેટલું મળ્યું? અહીંયા આપણને પદાર્થનું મોલર દળ 26 મળ્યું, અત્યારે જ આપણે શોધ્યું. અને પ્રમાણ સૂચક સૂત્ર દળ મળ્યું કેટલું? 13. તો એના બેઝ પરથી સિમ્પલ ઇન્ટીગર નંબર શું મળે છે? આપણને 2 મળે છે. અને લાસ્ટ સ્ટેપ, પદાર્થનું આણ્વીય સૂત્ર, જેને જ મોલેક્યુલર ફોર્મ્યુલા ઓર અણુસૂત્ર પણ કહી શકાય. તો પદાર્થનું આણ્વીય સૂત્ર કેવી રીતે શોધાય? તો પદાર્થના પ્રમાણસૂચક સૂત્ર ને સિમ્પલ ઇન્ટીગર નંબર વડે ફાઇન્ડ કરવાથી તે પદાર્થનું આણ્વીય સૂત્ર શોધી શકાય. હવે અહીંયા પદાર્થનું માટે ઇન્ટીગર નંબર 2 છે, પ્રમાણસૂચક સૂત્ર CH છે, માટે પદાર્થનું આણ્વીય સૂત્ર શું હશે? C2H2 હશે. અને આ C2H2 જે છે તો તે એસિટિલિન વાયુ છે. એ કયો વાયુ છે? એસિટિલિન વાયુ, જેનું બંધારણ આ રીતેનું છે. એક વખત જેઈની એક્ઝામમાં આવો જ ન્યુમેરિકલ પૂછાયેલો હતો. આ બધી ઇન્ફોર્મેશન આપેલી હતી ને તે વાયુ કયો હશે તેવું પૂછાયેલું હતું. તો આ વાયુ કયો છે? એસિટિલિન વાયુ.
તો એના બેઝ પરથી આ બધી ફર્ધર ઇન્ફોર્મેશનના બેઝ પરથી આપણે લાસ્ટમાં એ પદાર્થને આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો આ રીતે ન્યુમેરિકલ થોડોક લેન્ધી હતો. પહેલાં પર્સન્ટેજ ઓફ, કારણ કે પ્રમાણસૂચક સૂત્ર કે એટલે પહેલાં આપણને જે અંદર રહેલા જે તત્વો છે તેનું ટકાવાર પ્રમાણ ખબર હોવું જોઈએ. એટલે પહેલાં તો આપણે કાર્બન અને હાઇડ્રોજનના ટકાવાર પ્રમાણ શોધ્યા. ટકાવાર પ્રમાણ શોધાઈ ગયા બાદ આપણે પ્રમાણસૂચક સૂત્રનું 7 કોલમવાળું ટેબલ રિફર કરીને પ્રમાણસૂચક સૂત્ર શોધ્યું. ત્યાર પછી આપણે વિક્ટર મેયર મેથડનો ઉપયોગ કરીને એસટીપીએ વાયુના 22.4 લીટરનું જે વજન જે નોંધાય તેના બેઝ પરથી આપણે આણ્વીય દળ શોધ્યું, મોલર દળ શોધ્યું. ત્યાર પછી આપણે પ્રમાણસૂચક સૂત્ર દળ શોધ્યું. ત્યાર પછી સિમ્પલ ઇન્ટિગ્રલ નંબર n શોધ્યો અને એના બેઝ પરથી આપણે આણ્વીય સૂત્ર શોધ્યું. આની સાથે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા અને મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે કે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રને લગતો ટોપિક ઓવર થાય. આપણા ટેક્સ્ટબુકના સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા સોલ્વ થઈ ગયા છે. તમારી પાસે જે રેફરન્સ બુક હોય તેમાંથી આપણે આણ્વીય સૂત્રને લગતા MCQ સોલ્વ કરવાના. સાથે સાથે જ અહીંયા બીજી 2 એક્સરસાઇઝ આપી છે, તે એક્સરસાઇઝ પણ સોલ્વ કરવાની. પહેલી એક્સરસાઇઝમાં જો કે સંયોજન કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવે છે, પરંતુ એમાં પર્સન્ટેજ કાર્બન અને હાઇડ્રોજનના જ આપેલા છે, પર્સન્ટેજ ઓફ ઓક્સિજન નથી આપેલા. તો તે પહેલાં ઓક્સિજનના પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના. કેવી રીતે? 100 માઇનસ પર્સન્ટેજ ઓફ કાર્બન પ્લસ પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન કરતાં આપણને પર્સન્ટેજ ઓફ ઓક્સિજન મળે. અને ત્યાર બેઝ મોલર દળ તો આપેલું છે, તેના બેઝ પરથી સંયોજનનું અણુસૂત્ર મળશે. આપેલ દાખલામાં આણ્વીય દળ નથી આપ્યું, પરંતુ અહીંયા પ્રવાહીની બાષ્પઘનતા આપેલી છે. તો બાષ્પઘનતા પરથી મોલર દળ શોધવા માટેનું સૂત્ર એપ્લાય કરવાનું. અને અહીંયા કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનના પર્સન્ટેજ આપેલા છે, પરંતુ ઓક્સિજનના પર્સન્ટેજ નથી આપેલા. તો તે પર્સન્ટેજ ઓફ ઓક્સિજન આ રીતે સૂત્રનો ઉપયોગ કરવાનો અને આ રીતે બંને દાખલા સોલ્વ કરવાના. તો એના બેઝ પરથી કોમ્પિટિટિવ લેવલના બધા જ આપણા ટોપિક પણ અહીંયા કવર થાય છે.